નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। આજે આપણે 3 શેર જોવાના છે। એમાં પહેલો શેર જોઈએ તો આ એનર્જી શેરની કિંમત ₹71 પર જશે। નિષ્ણાંતોએ કહ્યું દાવ લગાવો કિંમત વધશે। હકીકતમાં સુઝલોન એનર્જી લિમિટેડે જૂન ક્વાર્ટરમાં જંગી નફો કર્યો છે। જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો 200% વધીને ₹302 કરોડ સુધી પહોંચ્યો હતો। તે જ સમયે કંપની 30 જૂન 2024 સુધીમાં તેની ચોખ્ખી રોકડ સ્થિતિ 1197 કરોડ હોવાનું જણાવ્યું છે। એટલું જ નહીં, જૂન ક્વાર્ટરના અંત સુધીમાં સુઝલોનની ઓર્ડર બુક રેકોર્ડ 3.8 ગીગાવોટ પર પહોંચી ગઈ છે। આ કંપનીના ઇતિહાસમાં સૌથી વધુ છે। અહીં બ્રોકરેજ ફર્મ જેએમ ફાઇનાન્સિસે આ શેર પર ₹71નો ટાર્ગેટ ભાવ આપ્યો છે। નોવામાં ઇન્સ્ટિટ્યુશનલ ઇતિહાસે જણાવ્યું હતું કે કંપનીએ તેના જૂન ક્વાર્ટરના પરિણામોમાં મજબૂત કામગીરીની જાણ કરી હતી। તેમાં ઓપરેટિંગ માર્જિન સારી અપેક્ષાઓ કરતાં વધી ગયા હતા, જે વાર્ષિક ધોરણે 3 ગુણ્યાની ટેક્સ પછીના નફા વૃદ્ધિ તરફ દોરી જાય છે। નોવામાં ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીએ કહ્યું કે અમે લાંબા ગાળા માટે આ સ્ટોક પર રહીએ છીએ। બ્રોકરેજ ફર્મે આ શેર પર ₹64નો ટાર્ગેટ ભાવ પણ નક્કી કર્યો છે। બીજો શેર જોઈએ તો આ શેર 100 પર જશે। બજેટથી ખરીદી માટે સતત ઘસારો, દરરોજ અપર સર્કિટ જોવા મળી રહી છે। પીસી જ્વેલર્સ જુલાઈ 2024માં શેરમાં તેજી જોવા મળી રહી છે। એક મહિનામાં આ જ્વેલરી સ્ટોકે તેના પોઝિશનલ શેર ધારકોને 55%નું વળતર આપ્યું છે। પીસી જ્વેલર્સનો સ્ટોક છેલ્લા 4 સત્રોથી સતત ઉપલી સર્કિટમાં છે। કંપનીનો શેર આજે ₹81.75ની 52 ટોચે પહોંચ્યો હતો। તેમણે જણાવી દીધું કે બજેટ 2024 પછીના તમામ ટ્રેડિંગ દિવસોમાં સ્ટોક અપર સર્કિટ પર આવી ગયો છે। તેમણે જણાવી દીધું કે બજેટમાં સરકારે સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6% કરી દીધી છે। આ પગલાંથી પીસી જ્વેલર્સ સહિતની જ્વેલરી બ્રાન્ડ માટે ઇનપુટ ખર્ચમાં ઘટાડો થવાની ધારણા છે। શેર બજારના વિશ્લેષકો માને છે કે બજેટ 2024ના પ્રસ્તાવિત જ્વેલરી કંપનીઓના નિકાસ વ્યવસાયને વેગ મળવાની અપેક્ષા છે। તેમણે પીસી જ્વેલર્સના શેરધારકોને શેર રાખવાની સલાહ આપી, કારણ કે તે નજીકના ગાળામાં ₹100ના આંકને સ્પર્શી શકે છે। ચોઇસ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુમિત બગડીએ જણાવ્યું હતું કે જેઓ પાસે તેમના પોર્ટફોલિયોમાં પીસી જ્વેલર્સના શેર છે, તેમને તેમના સ્ટોપ લોસને ₹70 સુધી ઓપરેટ કરીને શેર રાખવાની સલાહ આપવામાં આવે છે। જો જ્વેલરીનો સ્ટોક ₹70થી ઉપર જાળવવામાં સફળ રહ્યો તો ટૂંક સમયમાં 100ના સ્તરને સ્પર્શી શકે છે। ત્રીજો શેર જોઈએ તો ટાટા મોટર્સના શેર ₹1294 સુધી જઈ શકે છે। 5%ના ઉછાળા સાથે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી શકે છે। ટાટા મોટર્સનો શેર ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે। ટાટા ગ્રુપની કંપનીઓના શેર ગુરુવારે 5%થી વધુ વધીને 1089.05 પર પહોંચ્યો હતો। કંપનીના શેર માટે પણ આ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી છે। ટાટા ગ્રુપના શેરમાં આ વધારો રેટિંગ અપગ્રેડ થયા બાદ છે। બજારના નિષ્ણાતો કહે છે કે ટાટા મોટર્સના શેરમાં વધુ વધારો થશે। તેમનું કહેવું છે કે ટાટા મોટર્સના શેર ₹1294 સુધી પહોંચી શકે છે। ટાટા મોટર્સના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર ₹593.50 છે। વૈશ્વિક બ્રોકરેજ હાઉસ નોમુરાએ ટાટા મોટર્સના શેર ખરીદવાની સલાહ આપી છે। નોમુરાએ ટાટા મોટર્સના શેરને બાય રેટિંગ આપ્યું છે। બ્રોકરેજ હાઉસે અગાઉ કંપનીના શેરને ન્યુટ્રલ રેટિંગ આપ્યું હતું। નોમુરાએ ટાટા મોટર્સના શેર માટે ₹1294નો ટાર્ગેટ ભાવ આપ્યો છે। નોમુરા કહે છે કે ભારતમાં પેસેન્જર વાહનો અને ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં નબળાઈના સંકેતો છે, પરંતુ નાણાકીય વર્ષ 2025માં ટાટા પ્રો અને હેરિયર ઇવીનું લોન્ચિંગ વોલ્યુમને ટેકો આપી શકે છે। તો આ 3 શેર પર તમે નજર રાખી શકો છો। તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરજો। જય હિન્દ, જય ભારત।